N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નહાર ગામમાં છેલ્લા 25 વર્ષથી નિસ્વાર્થ ભાવે ભક્તિ અને સેવાનો પરચો આપનાર આદરણીય પૂજારી શ્રી ગોવિંદગીરી બાપુ આજે 89 વર્ષની વયે દેવલોક પામ્યા છે। તેમના નિધનના સમાચાર વહેતા થતાં જ સમગ્ર નહાર ગામ સહિત આસપાસના પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે। ભક્તિમય જીવનની સફર પૂજ્ય બાપુનો જન્મ 1 જાન્યુઆરી 1937ના રોજ થયો હતો। તેમણે જીવનના છેલ્લા 25 વર્ષો રૂપેશ્વર મહાદેવ તેમજ શનિદેવ મંદિરની સેવામાં અર્પણ કર્યા હતા। 89 વર્ષ 1 વર્ષ અને 10 દિવસનું આયુષ્ય ભોગવી બાપુએ શનિદેવના અનન્ય ભક્ત તરીકેની ઓળખ ઊભી કરી હતી। તેમની સરળતા અને ભક્તિભાવને કારણે તેઓ ભાવિક ભક્તોમાં અત્યંત લોકપ્રિય હતા। નહાર ગામમાં નીકળી ભવ્ય અંતિમ યાત્રા આજ રોજ સવારે 11:30 કલાકે બાપુએ અંતિમ શ્વાસ લીધા હતા। ત્યારબાદ સાંજે 4 વાગે નહાર ગામમાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। અંતિમ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો બાપુની અવિરત સેવાને યાદ કરી મંત્રમુગ્ધ બન્યા હતા। ગામના દરેક ખૂણેથી ભાવિક ભક્તોએ બાપુના પાર્થિવ દેહ પર પુષ્પો અર્પણ કરી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી। 3 तारीख 11:30 बजे हमारे गुरुजी श्री गोविंदानंद महाराज जी का स्वर्गवास हो गया और उनकी जन्म तारीख 1/1/37 और वो यहाँ 25 साल से रह रहे हैं और जो भी यहाँ हुआ उनके ही देन है कि जो भी यहाँ अच्छा हुआ वो सब उनकी देन है और हम तो एक सेवक के तरीके उनकी सेवा करते रहे और हमारा दिल ये गवाही दे रहा है कि हमको बहुत बड़ा खेद है इनके जाने से। हमको बहुत बड़ी तकलीफ है और हम भगवान से प्रार्थना करते हैं कि इनकी आत्मा को शांति दे। મારું નામ વિજયસિંહ મેલસિંહ સિંધા। અત્યારે ગોવિંદ ચેતન શ્રી સ્વર્ગવાસ થયો છે, એ બ્રહ્મલીન થયા છે। અહીંયા ઓછામાં ઓછા હમણાં 27 થી 28 વર્ષ અહીંયા પોતે રહ્યા છે। અહીંયા આવીને એમણે વિકાસ ઘણો કર્યો છે। એ ઓછામાં ઓછા 1937માં એમની જન્મ તારીખ હોવાથી 90 વર્ષની લમસમ એમનું આયુષ્ય છે। એ પ્રખંડ જ્યોતિષશાસ્ત્રને માનતા હતા, જ્યોતિષ વિદ્યા એમની પાસે હતી અને એ સિવાય પણ એ ધર્મની બાબતની બહુ ઊંડાણ જાણકારી હતી। પરંતુ અહીંયા રહેવાથી અને સ્વાસ્થ્ય બિલકુલ સારું હોવા છતાં પણ એ એકદમ પોતાનો સ્વર્ગવાસ કરી લીધો છે। અત્યારે પણ એવું લાગતા નથી કે આપણી વચ્ચે નથી, અત્યારે હયાત છે એ પ્રકારની છે। તો અત્યારે એમને સમાધિ અમે આપીએ છીએ અને 90 વર્ષ થયા છે એમના। તો અહીંયા આજુબાજુના જે ગામના જે લોકો કે આજુબાજુના વિસ્તારના લોકો એમને ચાહતા હતા અને અત્યાર સુધી એમની સેવા પૂજા કરી હતી અને ધર્મનો એમની પાસે અખોટ ભંડાર હતો, જે આ આજુબાજુના લોકોએ એમનું રસપાન કરેલ છે ને અત્યારે બધા એમની સાથે અત્યારે સમાધિ માટે ઉપસ્થિત છે।